પરમ આદરણીય શ્રી રમીલાબેન 1 કલાક સુધી દિવ્ય જીવનની અંદર આપણા બધાના મનને સંપૂર્ણપણે જેમણે નિમગ્ન કરી દીધા હતા એવા આદરણીય શ્રી શરદભાઈ, શ્રી રોહિતભાઈ અને આપ સૌને મારા નમસ્કાર. જે ગ્રંથને શ્રી અરવિંદે પોતે વિશાળકાય સ્થૂળ હાથી એવું શ્રી અરવિંદે દિવ્ય જીવનને માટે કહ્યું હતું. એ વિશાળકાય સ્થૂળ હાથીને 1 કલાકની સમય મર્યાદામાં આપણી આગળ અદ્ભુત રીતે રજૂ કર્યું છે. એ માટે શરદભાઈ આપણો હવે આટલું ગહન જ્ઞાન આપણને પીરસ્યું છે. આપણા મન એની અંદર બરાબર નિમગ્ન થયા છે. પછી કઈ વિચાર જ આવતા નથી કે શું બોલવું. પણ એમણે આખું એ દિવ્ય જીવન એ સૈદ્ધાંતિક રીતે સમજાવ્યું. હવે આપણે માતાજીને લાવીએ કે જેમણે પ્રેક્ટિકલ કર્યું છે. જે સૈદ્ધાંતિક દિવ્ય જીવન હતું એ જીવનને આપણે કેવી રીતે આપણા જીવનમાં ઉતારવું એ માતાજીએ પોતે જાતે કરીને જે બતાવ્યું છે એ આજે આપણે હવે જોઈએ. મેં શીર્ષક આપ્યું છે હે હરિની રસધારા. એ છે સુંદમ મેં જે તું હૃદય વસનારી કવિતા લખી છે. એ કવિતાની છેલ્લી પંક્તિમાં હે હરિની રસધારા. તો એના ઉપર વિચાર કરતા મને એવું લાગ્યું કે જે કામ હરિ નથી કરી શકતા એ કામ માટે હરિએ પોતાની અંદરથી પોતાની શક્તિને પ્રગટ કરવી પડે છે અને એ પ્રગટ કરે એ હરિની રસધારા છે. કહ્યું ને કે સચ્ચિદાનંદ એકલા હોય હતા જ, યુગો સુધી હતા, પણ એ સર્જન કરી શકતા નહોતા. જો એ સર્જન કરવું હોય તો એણે પોતાની અંદરથી સત્ય, એમણે કહ્યું સત્ય અને રૂત. તો જે રૂત છે એ એમની શક્તિ છે અને એ શક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે સર્જન થઈ શકે છે. એટલે પરમાત્માએ સર્જન તો કરી લીધું અને એ સર્જન એમણે કેવી રીતે કર્યું હતું કે પહેલા આખી પૃથ્વી ઉપર કશું જ કોઈ નહોતું, એટલા પરમાત્મા જ હતા. એટલે પરમાત્મા એ કોઈ રૂપ રૂપે નહીં પણ એમ જ પરમાત્મા આખે બધામાં ચેતનામાં વ્યાપ્ત હતા. અને એ પરમાત્માએ જ્યારે સૃષ્ટિ સર્જનની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એ શક્તિ ઉત્પન્ન કરી. પણ પરમાત્માએ પોતાનું ઘન અચિત એ સર્જન કર્યું અને એ ઘન અચિતમાં આખા પરમાત્મા ઉતરી ગયા. અને એ પછી એ પરમાત્મા પોતે, એટલે પરમાત્માની અંદર આ બધું જ હતું. ભૌતિક તત્વ એ હતું, પછી આ બધું અદૃશ્ય હતું. ભૌતિક, એ પછી આ પ્રાણ તત્વ, મન તત્વ અને પરમાત્માનું પોતાનું પૂર્ણ સ્વરૂપ બધું લઈને ઘન અચિતમાં એણે ભૂસકો મારી દીધો. સાવિત્રીમાં શરૂઆતમાં જ કે છે. તો એ ઘન અચિતમાં ભૂસકો માર્યા પછી હવે શું? હવે પરમાત્મા પોતે ધીરે ધીરે પ્રગટ થાય છે. અને એ પ્રગટ કરવા માટે એ પરમાત્માએ પોતાની શક્તિનું જે સર્જન કર્યું છે એ શક્તિ, એ પરમચિતી શક્તિ, અને એ પરમચિતી શક્તિ દ્વારા એ આ આખે પરમાત્માનો પુનરાવિર્ભાવ એ સતત થઈ રહ્યો છે. અને એટલા માટે જ માતાજીના જે સ્વરૂપો છે માં પુસ્તકની અંદર શ્રી અરવિંદે જે બતાવ્યા છે કે એ આદ્ય શક્તિ છે,
જગદંબાનું સ્વરૂપ છે, બીજું જગદંબા, અને ત્રીજું સ્વરૂપ વૈયક્તિક સ્વરૂપ. અને આ સ્વરૂપ દ્વારા એ પરમાત્મા છે, એ પરમાત્મા પોતે સાધના કરી રહ્યા છે અને પોતે ધીરે ધીરે ભૌતિક પદાર્થ, પછી એમાં પ્રાણનો ઉદ્ભવ થયો, એ પ્રાણ શક્તિ અને ભૌતિક પદાર્થનો બરાબર મિલન થઈ ગયું. એ પછી એમાં મનનું તત્વ અંદર હતું એટલે જાગૃત થાય છે, અંદર બધું હતું એટલે ધીમે ધીમે જાગૃત થાય છે. અને પરમાત્માનો જે ઉપરથી પૂર્ણ સ્વરૂપ છે એમાંથી જ્યારે ઉતરે છે, આ બંનેનો સંયોગ થાય છે ત્યારે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિની ઉત્ક્રાંતિ શક્ય બને છે. એટલે પછી મન તો થઈ ગયું. અત્યારે મનની સર્વોચ્ચ ટોચ ઉપર આપણે બેઠા છીએ. હવે મનને પચાવી લીધું છે અર્થાત્થી. એટલે હવે ધીરે ધીરે ઉત્ક્રાંતિમાં જે પરમ તત્વ પોતે અંદર હતું એ પરમ તત્વ પ્રગટ થાય છે. અને એ પરમ તત્વને પ્રગટ કરવા માટેની સાધના કરવા માટે પૃથ્વી ઉપર 2 અવતારોની જરૂર હતી. પૂર્ણ બ્રહ્મ એ અવતાર રૂપે આવે અને એની પૂર્ણ શક્તિ એ પણ સાથે આવે તો જ આ પરમાત્માનો યોગ છે એ યોગ સધાય. એક બાળકે માતાજીને પૂછ્યું, માં તમે તમારા મૂળ સ્વરૂપે કેમ ના આવ્યા? અમારા જેવા બનીને કેમ આવ્યા? ત્યારે માતાજી કહે છે, શું કહે છે? હું જો મારા મૂળ સ્વરૂપે આવી હોત તો હું તમને એમ ન કહે કે તમે મારા જેવા બની જાઓ, પણ તમે મારા જેવા બનો એટલા માટે હું તમારા જેવી થઈને આવું છું. એટલે માતાજી પાછું પોતે કહ્યું છે, હું 5 વર્ષની હતી ત્યારથી હું જાગૃત હતી કે હું આ જગતની નથી. અને 5 વર્ષના હતા ત્યારથી એમને શું કાર્ય કરવાનું છે એ કાર્ય કરવાની પણ સ્પષ્ટ સમજ 5 વર્ષના હતા ત્યારથી. અને પછી એમણે કહ્યું છે કે જેમ જેમ મારા મન અને મસ્તિષ્કનો વિકાસ થતો ગયો તેમ એમનું ધ્યાન, પછી એમને ધ્યાનની અંદર નિદ્રાવસ્થામાં અને ધ્યાનાવસ્થાની અંદર આવતા ગુરુઓ છે એનું માર્ગદર્શન મળવા માંડ્યું. અને એ રીતે ફ્રાન્સના ભૌતિક વાતાવરણની અંદર પણ શ્રી માતાજીનો આધ્યાત્મિક વિકાસ છે એ વિકાસ થતો રહ્યો. પણ માતાજી કહે છે કે મા ભગવતી સાથેનું સંપૂર્ણ તાદાત્મ્ય મને 1914માં મળ્યું. અને 1914માં ક્યારે મળ્યું? જ્યારે શ્રી અરવિંદના એટલે એ મુલાકાત થઈ અને ત્યારે એમની અંદર શ્રી અરવિંદ પોતાના પૂર્ણ યોગ વિધાત્રી માને જોયા. અને માતાજીએ પણ શ્રી અરવિંદની અંદર પરમાત્માને સાધના કરતા નિહાળ્યા. અત્યાર સુધી કોઈ શ્રી અરવિંદ આ કઈ સાધના કરી રહ્યા છે અને એમનું કર્તવ્ય શું છે? એના નજીકના 4 શિષ્યો આખો દિવસ રાત એમની સાથે રહેતા હતા, પણ એમને ખબર નહોતી કે એ પરમાત્મા સ્વયં એની અંદર ઉતરી અને આ યુગ પરિવર્તનની સાધના કરી રહ્યા છે. એનો કોઈ કરતા કોઈને ખ્યાલ હતો જ નહીં. એ તો માતાજી આવ્યા અને માતાજીએ તે વેલા શ્રી અરવિંદને દાદર ઉપર ઉભેલા જોયા કે એ ક્ષણે ઓળખી ગયા કે આ તો એ જ ગુરુ છે કે જે સ્વપ્નમાં આવીને નિદ્રાવસ્થામાં મને વારંવાર માર્ગદર્શન આપી જતા હતા. અને જેનો મેરા તો ચિત્રકાર હતા માતાજી, જેનું ચિત્ર દોર્યું હતું એ જ કૃષ્ણ છે, એ જ મારા ગુરુ છે, એ જ મારા આધ્યાત્મના પદ પ્રદર્શક છે. એ જ ઘડી એ ક્ષણે પ્રથમ જ દર્શને એમને આ પ્રકૃતિ થઈ ગઈ. અને પછી તો જ્યારે એ ઉપર ગયા અને
શ્રી અરવિંદને જોયા. એમના પતિ સામે બેઠા હતા. અને માતાજી જો ફ્રેન્ડ સન્નારી આટલી ઉચ્ચ કક્ષાની અને પેરિસમાં આટલું બધું માન હતું, આટલા આધ્યાત્મિક મંડળો છે એના માર્ગદર્શક હતા અને ગુહ્ય વિદ્યા એના નિષ્ણાત હતા. એવા મીરા આવી અને શ્રી અરવિંદ સામે ખુરશી હતી, એ ખુરશી ઉપર બેઠા પણ નીચે બેસી ગયા. પલોઠી માળી નીચે બેઠા. પોણી કલાક સુધી એક પણ શબ્દનો આદાન પ્રદાન કર્યા વગર ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા. શ્રી અરવિંદ અને એમના પતિ રિષાદ બંને વાતો કરતા હતા અને માતાજી સંપૂર્ણપણે ધ્યાનની અંદર એકાગ્ર થઈ ગયા. શું કર્યું? ધ્યાનમાં શ્રી માતાજીએ, ત્યારે હજી માતાજીનો ઉદ્બોધન નહોતું થયું એટલે ધ્યાનમાં મીરાએ પોતાની અત્યાર સુધીની સાધના, એની પાસે જે કઈ સિદ્ધિ હતી એ સિદ્ધિઓ એમણે મને સમર્પી દીધું. ત્યારે મેં જાણ્યું કે શરીરના છેક અંતિમ કોષ સુધીનું સમર્પણ કેવું હોય એનો મેં અનુભવ કર્યો. એટલે આવું સમર્પણ, સંપૂર્ણ સમર્પણ, એ દુનિયામાં બે જ વ્યક્તિનો આપણને જોવા મળે. એક શ્રી અરવિંદે ભગવાનને કરેલું સમર્પણ અને બીજું શ્રી માતાજીએ શ્રી અરવિંદને કરેલું સમર્પણ. અને તો જ આ મહાન સાધના, કષ્ટમય સાધના છે, એ સાધના તો જ શક્ય બને. એટલે માતાજીએ સંપૂર્ણ સમર્પણ કર્યું. પછી માતાજી તો 1912 થી ડાયરી લખતા હતા. રોજ સવારે 5:30 વાગે ઝરૂખામાં બેસી અને ધ્યાન કરતા. અને એ ધ્યાનમાં એમને જે કઈ અનુભૂતિ થતી હતી એ અનુભૂતિ એ પોતાની ડાયરીમાં લખતા હતા. એવી 5 વિશાળ ડાયરીઓ એ પણ એમણે શ્રી અરવિંદે આપી દીધી. અને એમાંથી પસંદ કરેલી થોડી પ્રાર્થનાઓ છે, એ પ્રાર્થનાઓ જોડી અને પ્રેયર્સ એન્ડ મેડિટેશન એ પુસ્તક એ પ્રકાશિત થયું. અને આ પ્રેયર્સ એન્ડ મેડિટેશન પુસ્તક એ જેને પોતાને ઉર્ધ્વ જીવનમાં જવું છે, જેને પોતાની જાતને એ દિવ્ય બનાવી છે, એને માટે અદ્ભુત માર્ગદર્શક એ પુસ્તક છે. એમાં જે પ્રાર્થનાઓ થયેલી છે એ પ્રાર્થનાઓ માતાજીએ પૃથ્વીની ચેતનાવતી પોતે કરેલી પ્રાર્થનાઓ છે. અને એ પ્રાર્થનામાં બીજે દિવસે લખ્યું, શ્રી અરવિંદને મળ્યા પછી જગતમાં ભલે હજારો લોકો અજ્ઞાન અને અંધકારમાં ડૂબેલા હોય પણ અમને એની પરવા નથી. કારણ કે ગઈકાલે અમે જેનું દર્શન કર્યું છે એની હસ્તી પૃથ્વી ઉપર છે અને એની હાજરી જ એ સાબિત કરવાને માટે પર્યાપ્ત છે કે જગતનો તમામ અંધકાર એ પ્રકાશમાં પલટાઈ જશે. એટલે હવે અમને એની કોઈ ચિંતા નથી. હે પ્રભુ, તારો વિજય અવશ્ય છે. આ બીજા દિવસની ડાયરીમાં એમનો પોતાનો અનુભવ છે કે હવે ચિંતા નથી, કારણ કે પરમાત્મા પોતે સ્વયં સાધના કરી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું ને કે શ્રી કૃષ્ણ ભગવાને જેલમાં એમને જે કહ્યું હતું અને એ સાધના એટલે શ્રી કૃષ્ણ ભગવાનને એમને જે કાર્ય સોંપ્યું હતું એ કૃષ્ણ પોતે તેની અંદર થઈ અને આ કઈ પરમાત્માની આ સાધના હતી. એટલે શ્રી માતાજીએ 11 મહિના ત્યારે રહ્યા અને 11 મહિના દરમિયાન એમણે 2 મહત્વના કાર્યો કર્યા. અને એ 2 મહત્વના કાર્યની અંદર એક તો શ્રી અરવિંદનો પરિચય કરાવ્યો બધાને કે શ્રી અરવિંદ કોણ છે અને શેની સાધના કરે છે. અને બીજું 1910 થી 1914 સુધી શ્રી અરવિંદ એ પોંડિચેરીમાં રહી અને એકાંત સાધના કરતા હતા. એ સાધના દરમિયાન એમનું જે ઉપરથી આવેલું ઉર્ધ્વનું જે જ્ઞાન હતું એ જ્ઞાનનો લોકોને પરિચય થવો જોઈએ. એ મીરા અને રિષાદ બંનેને એવું લાગ્યું. એટલે શ્રી અરવિંદનો આ જીવન
15મી ઓગસ્ટના જન્મ દિવસે એમણે આર્ય જે સામાયિક છે એ સામાયિકને શરૂ કરવાની પરમિશન માંગી અને શ્રી અરવિંદે આપી. શરદભાઈએ જે વાત કરી, કેટલા ગ્રંથો? 7 ગ્રંથો ધારાવાહિક રૂપે દર અઠવાડિયે 7 ગ્રંથો 64 પાના એ શ્રી અરવિંદ એ લખતા હતા. માતાજી એનો ફ્રેન્ચમાં ટ્રાન્સલેશન કરતા હતા અને અંગ્રેજી અને ફ્રેન્ચ આવૃત્તિ થઈ. ત્યારે લોકોને ખબર પડી કે આ કઈ બ્રિટિશ સરકારથી ભાગી અને આ પોંડિચેરીમાં સંતાયેલા આ કોઈ રાજદ્વારી પુરુષ જ માત્ર નથી, આ તો પરમાત્માના શાસનને ઉતારવા માટે ભગીરથ સાધના કરી રહેલા એક મહાયોગી છે. અને સૌથી પહેલો પરિચય માતાજીના પતિ પોલ રિશારે જગતને કરાયો. એ જાપાનમાં ગયા હતા ત્યારે કહ્યું કે હવે કોઈ ચિંતાનો વિષય નથી કે હું ભારતની અંદર એવી વ્યક્તિને મળ્યો છું કે જે વ્યક્તિ એ નૂતન યુગ છે, એ નૂતન યુગને લાવી રહ્યા છે, એને હું મળ્યો છું. એમણે લાઇટ ઓવર એશિયા નામના ગ્રંથની અંદર એમણે આ વસ્તુ શ્રી અરવિંદને ભવ્ય અંજલિ આપતા લખી છે. એટલે આટલું તો આ માતાજીના જીવનની લગભગ બધાને જાણ હોય જ, પણ આપણે જે હરિની રસ ધરાય આ દિવ્ય જીવનની જે વાત કરી, એ દિવ્ય જીવનને પૃથ્વી ઉપર ઉતારવા માટે કેવો ભગીરથ પ્રયત્ન કર્યો છે એની વાત હવે આપણે કરીએ. તો 1915માં માર્ચ મહિનામાં માતાજીને પાછું જવું પડ્યું. 11 મહિના રોકાયા. પ્રથમ વિશ્વયુદ્ધ હતું. ફ્રેન્ચના કાયદા પ્રમાણે એ ગયા. તે વખતે લખે છે કે મને ખબર નથી, પણ હું જાણે ઘોર અંધારની રાત્રિમાં પાછી જઈ રહી છું. પણ કે છે કે હે પ્રભુ, તે મને અહીંથી આ પરિસ્થિતિમાંથી છૂટી જવાની પરમિશન નથી આપી. ઘોર અંધારી રાત્રિ હોય, હોકાયંત્ર મળે કે ન મળે, ધ્રુવનો તારક દેખાય કે ન દેખાય, મારે અંધકારભરી રાત્રિમાં ચાલ્યા જ કરવાનું છે. અને એ ચાલ્યા કરવાનું એટલા માટે હતું કે જો એ અંધકાર અને એ અજ્ઞાન એ બધાનો અનુભવ ના કરે તો એમાંથી પર જવાનો રસ્તો છે, એ રસ્તો કેવી રીતે મળે. એટલે 4 વર્ષ, 1 વર્ષ ત્યાં ફ્રાન્સમાં રહ્યા અને 4 વર્ષ જાપાનમાં રહ્યા. અને એ દરમિયાન એમની સાધના, એમનો યોગ એ બધું ચાલુ હતું. અને પછી જાપાનમાં એમણે કહ્યું, ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા જીવનના સત્યથી દૂર હું અત્યારે અહીંયા છું, મને ક્યાં સુધી આવું જીવન જીવવાનું છે? તમે મને રસ્તો બતાવો, મારે શું કરવાનું છે એનો રસ્તો. માતાજીએ ખુદ એ પ્રાર્થના કરી અને માતાજી પોતાના અનુભવની વાત કરતા કહે છે કે જ્યારે મેં આ પ્રાર્થના કરી અને ઊંડા ધ્યાનમાં એ ઉતરી ગયા, ત્યારે એની સમક્ષ ભગવાનનું એક વિરાટ સ્વરૂપ પ્રગટ થયું. કે છે કે અર્જુનને જેવું સ્વરૂપ દેખાયું હતું એના કરતાં પણ વિરાટ સ્વરૂપ મારી સમક્ષ આવ્યું. અને એમણે મને એના બાહુમાં કણકલાની જેમ ઉચકી લીધી અને એ આખું એ સ્વરૂપ પૂર્વ તરફ આગળ ચાલ્યું. અને પૂર્વ તરફ આગળ ચાલતા એ સ્વરૂપ છે, એ સ્વરૂપે મને ત્યાં ધરી દીધી. મેં જોયું કે સામે છે તે શ્રી અરવિંદ ઉભા હતા. અને એ શ્રી અરવિંદ ઉભા હતા એટલે માતાજી નિશ્ચિત થઈ ગયું. અને 24મી એપ્રિલ માતાજી પોંડિચેરી આવ્યા. સહેલું નહોતું રહેવાનું, પણ કેટલી મુશ્કેલીઓ, કેટલી તકલીફો. માતાજી આવ્યા તો નલિનીકાંત ગુપ્તા લખે છે કે જ્યારે શ્રી અરવિંદે અમને વાત કરી કે માતાજી અમારી સાથે રહેવા આવવાના છે, ત્યારે અમારી ચેતનામાં ખળભળાટ નથી ગયો.
જ્યારે પ્રકૃતિને બદલવાની વાત આવે છે, કંઈક નવું કરવાની વાત આવે છે, ત્યારે આપણી પ્રકૃતિ ભયંકર વિરોધ કરે છે. એ નિયમ જ છે, કારણ કે નિમ્ન પ્રકૃતિને બદલાવું જ નથી. એટલા માટે તો માતાજીએ કહ્યું કે એટલા માટે શ્રી અરવિંદને શરીર છોડવાની ફરજ પડી, કારણ કે નવા પ્રકાશને ઝીલવા માટે આપણી પ્રકૃતિ બિલકુલ તૈયાર નથી. એ તો આપણે અહીંયા બેઠા છીએ, બેસવું પડે છે, એટલે પણ અત્યારે છટપટ થાય છે, એ પણ થાય છે આપણી અંદર. એટલે આપણી પ્રકૃતિને નવું કે કંઈ વધારે ભારે કે કંઈ, એને માટે આપણી પ્રકૃતિ તૈયાર જ નથી. નહીં તો ક્યારનું સુપ્રામેન્ટલ આવી અને કાર્ય કરવા માંડ્યું હતું. આપણે ક્યાં જોઈએ છે? માતાજીએ કોઈને વાત કરી કે અતિ માણસ આવશે અને ત્યારે બધું બદલાઈ જશે. એટલે પછી કે દિવ્ય શરીર આવશે. દિવ્ય શરીર આવશે તો એ સૂક્ષ્મમાંથી બધું ગ્રહણ કરશે. તો પેલા સાંભળતા હતા એ પછી કે અરે માતાજી તો આવું ખાવું પીવું કઈ નહીં ગયે. આ આપણી પરિસ્થિતિ છે. એટલે આપણે બદલાવું નથી. એટલે નલિનીકાંત ગુપ્તા અને જે 4 જણા રહેતા હતા, એ 4 જણાએ જોયું કે આપણે શું કરવું. મીટિંગ કરાવી, આપણે બદલવું પડશે. એ કહે છે તો અમને કોઈ સંસ્કારી કે એવા સુઘડ કે એવી રીતે અમને રહેતા જ નહોતા. બધાની વચ્ચે એક જ પેલું હતું, બહાર જવાનું હોય તો એ ધોતી અને પેરણ પહેરી અને એ લોકો ચાલ્યા જતા હતા કે અમારામાં કોઈ રીતભાત નહોતી. એવી રીતે અમે રહેતા જ નહોતા. અમારા ગુરુએ અમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી, એટલે અમે એવી રીતે રહેતા હતા. હવે અમારે શું કરવું? એટલે સભા ભરી અને પછી કહ્યું આપણે જેમ રહીએ છીએ એમ રહેવું. આપણે કોઈ આપણી રીતભાતમાં ફેરફાર કરવો નહીં. એટલે પછી માતાજી આવ્યા. માતાજીએ આ બધું જોયું અને ધીરે ધીરે માતાજીએ રસોઈઓ રાખી દીધો અને પછી એ લોકોને રસોઈમાંથી છૂટી પડી. આ બધું વ્યવસ્થિત કરી દીધું. જમવાનું સારું મળવા માંડ્યું, કામમાં રાહત મળવા માંડી. એટલે એ લોકોને બહુ સારું લાગ્યું અને ખબર ન પડી એમ બદલાઈ ગયા. એટલે માતાજીને શરૂઆતમાં કેટલી મુશ્કેલીઓ પડી હતી. પછીની મુશ્કેલી એ પડી હતી કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જે સાધકો રહેતા હતા એમના બાળકો છે, એ બાળકો ત્યાં કલકત્તામાં હતા. એટલે માતાજીને પ્રાર્થના કરી કે અમારા બાળકો અને અમારો પરિવાર થોડો વખત યુદ્ધ સુધી અમારે ત્યાં અહીંયા આવે અને પ્રોટેક્શનમાં રહે. આ તો માં હતા એટલે એમણે બધા બાળકોને બોલાવી લીધા, પરિવાર આવ્યો, એ બધું. પણ શ્રી અરવિંદનો એક સિદ્ધાંત હતો કે કોઈ પાસે માગવાનું નહીં. આમ ડોનેશન આપો એવું તો હજી સુધી ક્યારેય નથી થતું. તો પૈસાની તંગી, ભયંકર તંગી, આ બધાને ખવડાવવું પીવડાવવું એ બધાનું. તો માતાજીએ દ્યુમાનભાઈને બોલાવીને કહ્યું કે દ્યુમાન, તમને આસક્તિ છે? તો એને એમ કે માતાજી એમ કહેતા હશે નો મધર. અને પછી માતાજીએ પેલો કબાટ ખોલ્યો અને કબાટમાં બોક્સ હતું, એ લાવો. એ બધું બોક્સ લઈ અને આપણે ઝવેરાત અને ઘરેણા અને જે બધું, કારણ કે માતાજીના નાની જે રાજવંશના હતા, નીરવનો મુગટ ને એ કેટલું બધું એને આ નાની મીરા બહુ જ પ્રિય હતી, એટલે બધું જ આપ્યું હતું. એટલે એ ત્યાંમાંથી આ સોનાના ઘરેણા છે એ બધા જ વેચ્યા. હવે વિમાને કેવો આસક્તિ નથી, પણ આ તો આસક્તિ થઈ ગઈ હતી કે માતાજીના ઘરેણા વેચવા પડે. અને સોનીને બોલાવ્યું તો સોની કહે છે કે એને થયું કે આને ગરજ છે, એટલે એટલો ઓછો ભાવ આપવાનું કર્યું. પણ દ્યુમાન હતા ગુજરાતના પટેલ, 5 દુકાને ફરી અને વધુમાં વધુ ભાવ આપ્યો અને ચાલ્યું. પણ એટલાથી એ ન થયું તો મુગટ વેચ્યો,
તો પણ નહીં થયું. પૈસા ક્યાંથી આવતા નહોતા, કારણ કે યુદ્ધ હતું અને શ્રી અરવિંદને એટલા બધા લોકો છે, એ લોકો કાંઈ એવી રીતે દિલીપ કુમારે જ્યારે શ્રી અરવિંદને કહ્યું કે તમે મને કહો તો હું કલકત્તામાં જઈ અને હું એવા લોકોને મળું તો પૈસા આવે. શ્રી અરવિંદ કહેતા માગવાના જ નહીં. પછી મુગટ વેચાઈ ગયો, બધું જ વેચાઈ ગયું. માતાજીએ ભક્તોએ આપેલી સાડીઓ વેચવા કાઢી. આશ્રમનો પાયો કઈ એમને નથી થયો. અને એ પણ ધીમાને નવજાતને કહ્યું, કારણ કે એને કાપડની મિલ હતી, એ બધું હતું, એટલે એમને કહ્યું કે આ પ્રસાદી છે, મને 1 લાખ રૂપિયા આપો અને પછી તમારે આ સાડીઓ છે. તો નવજાતે કહ્યું સાડીઓ પણ રાખો અને હું 1 લાખ રૂપિયા આપું છું. આમ આશ્રમનો પાયો રચાયો છે. માતાજીનો ત્યાગ છે, માતાજીનું સંપૂર્ણ સમર્પણ છે, માતાજીની આખી જુદી દ્રષ્ટિ છે. એટલે શ્રી અરવિંદે કહ્યું કે જો માતાજી ન આવ્યા હોત તો મારો યોગ કેવળ સૈદ્ધાંતિક રહ્યો હોત, પરંતુ મારા યોગને જીવન સાથે જોડવા માટે એને વ્યવહારુ ભૂમિકા છે, એ ભૂમિકાની અંદર એને પ્રતિષ્ઠિત કરવા માટે માતાજીનું યોગદાન ઘણું જ મહત્વનું છે. શ્રી અરવિંદે એમ પણ કહ્યું કે માતાજી આવ્યા પછી હું 1 વર્ષથી હું જે સાધના 10 વર્ષમાં કરી શકતો હતો એ સાધના હું 1 જ વર્ષમાં કરી શક્યો છું. એટલે માતાજીનું એ કાર્ય શ્રી અરવિંદને સાધનામાં સહાય કરવાનું પણ હતું. એટલે માતાજી એ શિષ્ય તો હતા પણ પછી સહયોગી પણ હતા. અને કાલે આપણે જોયું હતું કે શ્રી અરવિંદે શરીર છોડ્યું ત્યારે સુપ્રામેન્ડલ એના શરીરમાં આવ્યું હતું. માતાજી કહે છે કે તે વખતે શ્રી અરવિંદના શરીરમાંથી જે સુપ્રામેન્ડલ હતું એ જ્યોતિ મનસ મારી અંદર આવી ગયું. અને એ જ્યોતિ મનસ આવ્યું એ પછી શ્રી અરવિંદની સાધના છે, આ રૂપાંતરની સાધના છે, એ સાધનાની શરૂઆત થઈ. એટલે માતાજીએ 1950 પછી 1973 સુધીના જે વર્ષો છે એ વર્ષોમાં શ્રી અરવિંદના યોગને શ્રી અરવિંદે જે આ સૈદ્ધાંતિક ભૂમિકાઓ પર આપ્યું છે એને નક્કર વાસ્તવિક ભૂમિકાઓ પર એ કાર્ય કરવાનો એ મહાયોગ જે પૃથ્વી ઉપર ક્યારેય નથી થયો એ યોગ છે. એ યોગ માતાજીએ કહ્યું, એ આપણે કહ્યું એ અતિ મનસ. કાલે આપણે જોયું ને કે અતિ મનસ એ પરમાત્માની પૂર્ણ શક્તિ. એ પૂર્ણ શક્તિ જો મનમાં ઉતરે તો મન એ પ્રકાશનું મન બની જાય. પ્રકાશનું મન આપણું અત્યારે જે મન છે ભેદવાળું એ નહીં, પ્રકાશનું મન બને. એ પછી આપણા પ્રાણમાં ઉતરે તો આપણો પ્રાણ પ્રભુની સંકલ્પ શક્તિ રૂપ બને. આ બેનું તો રૂપાંતર સહેલું છે, પણ ત્રીજું રૂપાંતર શરીરના કોષોનું રૂપાંતર કરવું એ રૂપાંતર સૌથી અઘરામાં અઘરું છે. કારણ કે એ કોષોની અંદર અજ્ઞાન ભરેલું છે, કોષોની અંદર જડતા ભરેલી છે, તમસ છે. એ બધી જ વસ્તુઓ આપણા શરીરની અંદર રહેલી છે. એ બધાને દૂર કરી અને સીધી ભગવાનની શક્તિ પ્રત્યે એને ખુલ્લી કરી અને એને કાર્યરત કરવું એ અતિ મુશ્કેલ કામ હતું. માતાજી કે એને માટે કોઈનું માર્ગદર્શન હતું નહીં. અને માતાજીને આ સાધના કરવાની, આશ્રમ ચલાવવાનું, સાધકો છે એની આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને પણ હલ કરવાનું, આ બધા જ કામોની સાથે સાથે એમણે આ સાધના આરંભી. અને આ સાધનામાં એમને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, ઘણી બધી. અને એટલી મુશ્કેલી કે માતાજીએ કહ્યું કે આ જે કોષો છે ને એને ટેવ પડેલી છે. બે વસ્તુ બહુ મુશ્કેલ છે કે ટેવ. શું ટેવ? તો કે આ અવસ્થાની એ ટેવ છે અને માતાજી મૃત્યુની એ ટેવ કે છે. આ
ટેવમાંથી પોષણોને મુક્ત કરવા. એ મુક્ત ક્યારે થાય? જ્યારે પેલી શક્તિ એની અંદર ઉતરી અને કાર્યરત બને ત્યારે આ પોષણો છે એ પોષણો આ જૂની ટેવમાંથી મુક્ત થાય. અને બીજું કે વાતાવરણ છે એ વાતાવરણનો પ્રભાવ પણ એટલો પડે છે કે લોકો એમ કહે છે, માતાજીને જેમ કે હવે તમે વૃદ્ધ થયા છો, હવે તમારાથી ચાલી નહીં શકાય. માતાજી પણ એમ કે મારે ચાલવું છે તો પણ શિષ્યો છે એ ચલાવતા નહોતા. એટલે એ વાત. ત્રીજી વાત માતાજી એ કરી કે આ શરીરની અંદર મન છે, શરીર સાથે જોડેલું મન છે. ક્યારેક આપણને સમય હોય તો આમ નિમ્ન મનના પ્રકારો એ સમજાવશે કે આપણું મન છે. ઉપલા મનના તો આપણે કાલે જોયા કે ઉર્ધ્વ મન છે, પછી પ્રકાશિત મન છે, પછી ઇન્ટ્યુઇટિવ એટલે પ્રેરણાત્મક અને અધિમન છે. પણ નીચેના સ્તર છે મનના. એક આપણું સામાન્ય મન, બીજું આપણું પ્રાણ સાથે સંકળાયેલું મન કે જેમાં આવેગો આવે, જેમાં આવે એ બધું મન, અને ત્રીજું આપણા શરીર સાથે સંકળાયેલું મન. રૂએ કોષની અંદર મન ભરેલું છે અને એને એ મન નડે છે. શું હવે તડકો લાગી ગયો, વરસાદમાં ભીંજાયા, હવે તાવ આવશે, હવે શરદી થશે, હવે આ ખાધું છે એસિડિટી થઈ જશે. આ બધી વસ્તુઓ છે એ વસ્તુઓ એ આ ફિઝિકલ માઇન્ડમાં છે. હવે આ બધી વસ્તુઓ અને આપણને થાય જ. કંઈ ખાધું હોય, ક્યાંય ગયા હોય, ક્યાંય એવું થયું હોય તો હવે આમ થશે, હવે આમ થશે. એ સૂચનો કોણ આપે છે? એ સૂચન આપણું એ ફિઝિકલ માઇન્ડ આપે છે. માતાજી કહે છે કે આ માઇન્ડ એ વિખેરાયેલી ચેતના છે, એ ચેતનાને એકત્ર કરવાની આ માઇન્ડ છે. એ માઇન્ડને પ્રકાશ પ્રત્યે ખુલ્લું કરવાનું. અને જો આ મન પ્રકાશિત બને, આ ફિઝિકલ માઇન્ડ, તો સુપ્રામેન્ટલ એકદમ ઈઝી છે, પણ નથી થતું. એટલે માતાજીને બધી જ ખૂબ તકલીફ પડી અને એ બધી જ તકલીફોમાંથી માતાજીએ સાધના કરી. શરીરના પોષણોમાં એ માતાજીએ એ આખું એ ઉતાર્યું અને આટલે સુધી તો ઉતરી ગયું હતું. અને માધવ પંડિત કહે છે કે માતાજીને અમે મળીએ તો એમનું મુખ એવું ને એવું દીપ્ત અને તેજોમય હતું. એટલે આપણે જોયા છે. પણ આ 95 વર્ષની ઉંમરે પણ એ માતાજીની એ સાધના હતી. એટલે એ શક્તિ છે, એ શક્તિ દ્વારા એ માતાજીનો આખું એ શરીર છે, એ શરીર એ શક્તિને નો સમાયોજન કરી રહ્યું. પણ આ પોષણો છે વિરોધ કરતા હતા. એ નવી શક્તિને એ સ્વીકારતા નહોતા. અને માતાજીએ કહ્યું કે આપણું શરીર શેનાથી ચાલે છે? મન અને પ્રાણના હુકમથી. મન આપણને કહે છે હાથ ઊંચો કરો તો આપણે હાથ ઊંચો કરીએ છીએ. મન આપણને આપે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. પ્રાણ આપણને એવા વિચારો આપે છે એટલે આપણી અંદર લાગણીઓના અંત તેની બધું જ થાય છે. તો આ હુકમથી આપણું શરીર ચાલે છે. માતાજી કહે છે મન અને પ્રાણને હટાવી લઈએ તો કોષાણુ એ કેવી પ્રતિક્રિયા કરે છે. એ કોષાણુ છે એને ખબર નથી પડતી કે હવે શું કરું. અને નવી શક્તિનું અવતરણ થાય તો એ નવી શક્તિના અવતરણમાં કેવી રીતે વર્તન કરવું એ આ કોષાણુઓને ખબર નથી. એટલે માતાજીનું શરીર પડી જતું હતું. આ પ્રતિક્રિયા થઈ. એ પ્રતિક્રિયાને પરિણામે માતાજીનું શરીર પડી જાય તો આજુબાજુના જે સેવકો હતા એમને એમ થાય કે માતાજીને મૂર્છા આવી છે, માતાજી પડી જાય છે, એટલે માતાજીને ઊભા પણ નહોતા થવા દેતા રક્ષણ માટે. પણ આ આખી જે વેદનામય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી માતાજીનું શરીર, પૃથ્વી ઉપરનું પહેલું શરીર એવું હતું કે જે આ સુપ્રામેન્ટલ ટ્રાન્સફોર્મેશનની સંક્રાંતિ કાળમાંથી એ પસાર થતું. પણ માતાજીએ કહ્યું કે સંપૂર્ણપણે કોષાણુઓનું રૂપાંતર કરવું હોય તો 200 વર્ષ જોઈએ. 200 વર્ષ હોય
તો આખું એ શરીર દિવ્ય બની જાય. પણ જૂની રીતે આવેલું જે શરીર છે એ શરીર એ 200 વર્ષ સુધી ટકી શકે નહીં એવી ક્ષમતા નથી. પણ ધીરે ધીરે એ શક્તિના પ્રભાવથી આપણે અત્યારે જોઈએ છીએ, પહેલાના જમાનામાં 58 વર્ષે રિટાયર કરી દેતા હતા અને માણસો 58 વર્ષે બુઢા લાગતા હતા. અત્યારે 80 વર્ષે જુવાન છે અને કાર્ય કરે છે. આ જે શક્તિ છે એ શક્તિના પ્રભાવથી ધીરે ધીરે આપણી લાઈફ છે એમાં વધારો થતો જાય છે. અને અત્યારે 90 વર્ષના માણસો પણ આપણને જોવા મળે છે, સક્રિય હોય એવા જોવા મળે છે. એટલે આ શક્તિના પ્રભાવમાં જે લોકો હોય છે તો એ આપણને બેન આદર્શ પૂરો પાડે જ છે. એટલે માતાજી કહે છે કે આ શક્તિ વધુ ને વધુ કાર્યરત થાય તો આ ખરેખર સુપ્રામેન્ટલ છે એ વહેલું આવી જશે. પણ માતાજીએ કહ્યું કે આ શક્તિ કાર્ય કરી રહી છે. એક સમય એવો આવશે કે જે લોકો માનતા નથી, જગતના અંત માણસોને પણ આ અતિ માનસ શક્તિ કાર્ય કરી રહી છે એ સ્વીકારવાની ફરજ પડશે એમ માતાજીએ કહ્યું છે. અને માતાજીએ એ નવીન જગતની સૂક્ષ્મમાં રચના કરી દીધી છે. આ બધી જ મુશ્કેલીઓને પાર કરી અને માતાજીએ કહ્યું કે રૂપાંતરનો રસ્તો મેં તૈયાર કરી દીધો છે. પણ એ રસ્તો કેટલો લાંબો છે એની મને ખબર નથી. અને એ રસ્તો લાંબો એટલા માટે છે જે શરદભાઈએ કહ્યું કે આપણે ગ્રહણશીલ નથી. જો આપણે એટલે કે મનુષ્ય જાતિ જો નવા પ્રકાશ પ્રત્યે ઉદ્ઘાટિત હોય, ખાલી ગઈ જઈને ઉદ્ઘાટિત હોય તો પણ એ પ્રકાશ છે, પ્રકાશ ધીરે 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 એ આપણી અંદર. એટલે માતાજી કહે છે કે બધા લોકો કઈ બનશે એવું નથી. બધા જ લોકો સુપ્રામેન્ટલ આવશે અને બની જશે એવું નહીં. અત્યારે પ્રાણીઓ છે, અત્યારે પક્ષીઓ છે, અત્યારે બધું જ છે, છતાંય આપણે મનુષ્ય છીએ. મનથી ચાલતી આખી નવી માનવ જાતિ છે. એ જ રીતે દિવ્ય માનવ જાતિ જે લોકો આ રૂપાંતરનું કાર્ય છે એ કરતા હશે, જે લોકો નવા પ્રકાશ પ્રત્યે ઉદ્ઘાટિત હશે, એ લોકોની અંદર આ શક્તિ છે એ શક્તિ કામ કરશે. એટલે માતાજી કહે છે કે એને માટે એક તો સંપૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે. બીજું, કોષોની અંદર અભિપ્સા હોવી જરૂરી છે. કોષાણો જાગૃત થવા જોઈએ, એનો પુકાર હોવો જોઈએ કે અમે યુગો સુધી અંતરમાં અને ટેવોથી વિટેળાઈ રહ્યા છે. હવે અમારી અંદરની દિવ્યતા જાગૃત થાય એ કોષાણોનો પુકાર છે. એ પુકાર સતત રહેવો જોઈએ. અને ત્રીજી વસ્તુ માતાજીએ કહી, જો આ રૂપાંતર કરવું હોય તો ત્રીજી વસ્તુ છે એ અખૂટ સહનશીલતા. તમને માતાજી કહે છે કે આ શરીર પ્રક્રિયામાંથી પસાર થાય ત્યાં તમે રીબાતા હો, તમને કષ્ટ થતું હોય, તમને જે થતું હોય એ બધું તમારે એ સહન કરવાનું છે અને શ્રદ્ધા ગુમાવવાની નથી. તો અવશ્ય આ રૂપાંતરનું કાર્ય છે એ આપણા 2-4 જન્મની અંદર પણ આપણે કરી શકીએ. એ માતાજીએ એ વાત કરી છે. એટલે માતાજીએ ખરેખર રસ્તો તૈયાર કર્યો છે. માતાજીએ કહ્યું જ છે કે હે પ્રભુ, હે અજ્ઞાત, હજી તે તારું પૂર્ણ રૂપ પ્રગટ કર્યું નથી. પણ એ દરમિયાન તૈયારી કરવા માટે તે અમને પૃથ્વી ઉપર મોકલ્યા છે. તો તારી ઈચ્છાનો જય. પછી એટલે માતાજી આ તૈયારી કરવા માટે આવ્યા. અને માતાજી એક વાત કહી છે, શરીરના કોષાણુઓની અંદર પ્રકાશ ઉતારવા માટે મંત્ર જપ જેવું અક્ષર બીજું એક નથી. આ માતાજીએ કહ્યું છે. સ્થૂળ ચેતના ઉપર મંત્ર જપનો પ્રભાવ વિશેષ પડે છે. અને માતાજીનો મંત્ર હતો ઓમ નમો ભગવતે. માતાજીએ કહ્યું કે હું
દિવસ રાત હું કામ કરતી હોય, હું વસ્ત્રો પહેરતી હોય, હું ગમે તે કામ કરતી હોય, મારી અંદર આ મંત્ર છે એ મંત્ર સતત 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 ચાલુ જ હોય છે. હું તો એ માતાજીને પૂછ્યું કે માતાજી તમે ક્યારે પ્રાર્થના કરો છો? મારે તમારી સાથે પ્રાર્થનામાં જોડાવવું છે, તમે મને સમય આપો કે એ સમયે હું પણ પ્રાર્થનામાં જોડાઉં તો તમારી સાથે હું મારી પ્રાર્થના પણ થાય. માતાજી કહે છે હું તને કેવી રીતે સમય આપું? હું તો 24 કલાક પ્રાર્થના કરું છું, 24 કલાક પ્રાર્થના કરું છું. અને તારે જ્યારે પ્રાર્થનામાં જોડાવવું હોય ત્યારે તું જોડા, તું મારી સાથે જોડાઈ જઈશ. એટલે માતાજીની અંદર આ સતત પ્રાર્થના અને આ સતત જપ એ ચાલુ જ હતા કે જેને પરિણામે પોષાણું છે એ પોષાણું એ પ્રકાશને ઝીલવા માટે એ સક્ષમ બને, એની અંદર એ પરિવર્તન આવે. એટલે માતાજીએ આ એક નવો સૂર્યપ્રકાશિત માર્ગ આપણે માટે તૈયાર કર્યો છે. માતાજી કહે છે કે જે લોકો એમના પ્રત્યે ખુલ્લા છે એ લોકો આ પ્રકાશને જે ગ્રહણ કરે છે, સંતભાઈ જે કહ્યું અસાધારણ આત્માઓ, એ અસાધારણ આત્માઓ મારા કાર્યના ટ્રસ્ટી છે. અને એ ટ્રસ્ટી દ્વારા આ નવો પ્રકાશ છે એ નવો પ્રકાશ એ ધીરે ધીરે ઉતરશે અને પછી ધીરે ધીરે એ બધામાં વિસ્તરશે. આ વાત પણ માતાજીએ કહી છે. અને માતાજીએ કહ્યું છે કે અને તમારા અહંકારને કહી દો કે હવે તારો સમય સમાપ્ત થઈ ગયો છે. આપણે અહંકાર વાળું જગત નથી જોતું, અહંકારનું વિસર્જન કરવાનું છે. લેશ પણ અહંકાર હશે તો પેલી શક્તિ છે એ શક્તિ ઉતરતી નથી. સંપૂર્ણપણે અહંકારનો વિલય અને સંપૂર્ણપણે ભગવાનને સમર્પણ કરીએ તો કોઈ વસ્તુ મુશ્કેલ નથી. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે આપણી અંદર બીજું કંઈ નહીં તો એ શક્તિને ઝીલી શકીએ એ માટેનું ઉદ્ઘાટન કરાવે, ખુલ્લા. અને માતાજી કે બીજું કંઈ ના કરો તો દિવ્ય શક્તિ પ્રત્યે ખુલ્લા હતા. આપણે ખુલ્લા થતા આપણે છે, કોઈ ગુસ્સે થાય તો આપણે ફટ ગુસ્સો કરીએ છીએ, ખુલ્લા થાય છે. નિમ્ન વસ્તુઓ પ્રત્યે ખુલ્લો થવાનું સહેલું છે તો આપણે ઉર્ધ્વ વસ્તુઓ માતાજી પ્રત્યે ખુલ્લા થઈએ અને એ ખુલ્લા થઈએ તો એનો પ્રકાશ, એનો પ્રેમ, એનો આનંદ અને એની શક્તિ એના આપણે વાહક બનીએ. અને એના વાહક બનીએ તો એ શક્તિ આપણી અંદર કામ કરવાની જ છે, કારણ કે એ આપણી અંદર રહેલી છે અને એને કામ કરવું છે. એને પાત્ર જોઈએ છે. માત્ર વિવેકાનંદે કહ્યું તમે પાત્ર બનો, વસ્તુ આપોઆપ તમારી પાસે આવશે. જેના પાત્ર બનીએ એવી વસ્તુ આપણને મળે. એટલે આપણે માતાજી પ્રાર્થના કરીએ કે એની શક્તિના વાહક બની, પાત્ર બની. અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું. માતાજીની પ્રાર્થના સાથે આપ સૌનો આભાર માનું છું કે મારા વિચારો એમને મને અહીંયા બોલાવી અને આટલી સારી તક આપી છે, આવા શુભ્ર શ્રોતાઓ સમક્ષ વાણીની અભિવ્યક્ત કરવાની જે તક આપી છે એને માટે હું રમીલાબેન, જિજ્ઞાબેન અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બેનને કહું છું કે આવા પ્રસંગો વારંવાર આ યોગાંજલિમાં